ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ નાણામંત્રી શ્રી બાબુભાઈ મેઘજી શાહ ઉર્ફે ગડા લાકડિયા વાસીઓએ ગૌરવ લેવા જેવું છે કે આપણા વાગડ સમાજમાંથી ગુજરાત વિધાનસભાની અંદર બે વિધાનસભ્ય મોકલ્યા હોય તો એ લાકડિયા ગામે મોકલ્યા. કદાચ કોઈને નહીં હોય ખબર, પેલા એક મોતીલાલભાઈ ડેઢિયા ને મોતીલાલભાઈ ડેઢિયા અને બાબુભાઈ, એટલે ગુજરાત વિધાનસભાની અંદર લાકડિયા ગામે બે વિધાનસભ્ય મોકલ્યા છે. લાકડિયાનું ગૌરવ, તેવી જ રીતે 24 મહાજનનું ગૌરવ બાબુભાઈ વધાર્યો છે. બાબુભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ. તેવી જ રીતે આપણું જે 24 મહાજન, આપણા 24 ગામો છે, તેવી રીતે આપણી સાથે જે ખભે ખભા મિલાવી અને 7/24 સંમેલનના પ્રમુખ, જેઓ 65 ગામના પ્રમુખ છે એવા ધીરુભાઈ સંઘવી પધાર્યા છે. એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ ઉપર પધારે. 7/24 સંમેલનના પ્રમુખ ધીરુભાઈ સંઘવી બિરાજમાન થાય. હવે આપણે આપણા આજના કાર્યક્રમ તરફ આગળ વધી રહ્યા છીએ. હાલો, ધન્યવાદ. આપણે ખીમજીભાઈ સમયને અનુકૂળતાએ વિકાસભાઈને જવું છે જરા. તો વિકાસભાઈ પણ ભચાઉના વિકાસ માટે અને કચ્છ ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન છે. એમની સાથે એવા ખૂબ જૂના પાયાના કાર્યકર અર્જણભાઈ રબારી અને ભાઈ વાઘજીભાઈ છાંગા. તો આ બધા મિત્રોનું સન્માન ખીમજીભાઈ કરશે. વિકાસભાઈએ બહુ સુંદર વાત મને કાનમાં કરી કે ખીમજીભાઈએ મુંબઈમાં રહ્યા છતાં માદરે વતનને ભૂલ્યા નથી. વિકાસભાઈ, હા, સતત માદરે વતનમાં કંઈ પણ સેવા હોય તો ખીમજીભાઈ આ બધાની સાથે ખંભા મિલાવીને ઊભા રહેતા હોય છે. એટલે વિકાસભાઈ, અર્જણભાઈ, વાઘજીભાઈ બધા મિત્રોએ ખીમજીભાઈને પણ સાલ આપીને અનુમોદના કરે છે. અને આ યુવાન પેઢીને એક નવો વિચારો મળે અને આવનારી પેઢી માતૃદેવ ભાવ પિતૃદેવ ભાવની પરંપરાનું જતન કરે, એ સંદેશા માટે જ્યારે ખીમજીભાઈએ પોતે માતા પિતાનું મંદિર બનાવ્યું હોય ત્યારે આખો ભચાઉ ભાજપ પરિવાર અને એના આગેવાનોએ ખીમજીભાઈનું સન્માન કરી રહ્યા છે. આ સન્માન ખીમજીભાઈની સેવાનું છે. સાહેબ, ખીમજીભાઈ મુંબઈ રહે છે પણ છતાં પણ કચ્છ માટે કાયમ માટે જોડાયેલા છે. ખૂબ ખૂબ ધન્યવાદ બધા મિત્રોને. અને હવે આપણે આગળ વધીએ. નૂતન ત્રંબો શામજીભાઈ કરમણ ગાલા. શામજીભાઈ કરમણ ગાલા. પધારો ગરીબભાઈ. નૂતન ત્રંબો, એમને ઉતાવળ છે, અમદાવાદની ટ્રેન છે, એમને જવાનું છે, એટલે આપણે એમને પહેલા લઈ લઈએ છીએ. સુવઈ મહાજનના અધિકારીઓ પધારે. સુવઈ, દરેક ગામવાસી મહાજનના અત્રે પધાર્યા છો. આપ થોડી પણ પ્લીઝ
ઉતાવળ નહીં કરો. આપણે દેશ તેડા પ્રસંગે આવ્યા છીએ. આ જ આપણો પ્રસંગ છે. એમાં આપણે કદાચ કોઈને ઉતાવળ હોય તો આપણે કોઈને આગળ લઈ લીધા, પણ બધાને લેશું આપણે. હવે 24 મહાજનના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ ગઢાને વિનંતી કરું કે તેઓ અત્યારના પ્રસંગને અનુરૂપ થોડું સંબોધન કરે. અમૃતભાઈ ગઢા પધારો. અને ત્યાર પછી દરેક ગામ મહાજનના પ્રમુખો. અમૃતભાઈ ગઢા. હેલો. સંઘવી માતુશ્રી અસૌભાગ્યવતી ચંપાબેન ખીમજી વિજપાર સત્રા ગામ ભરોડિયા આયોજિત અને 24 મહાજનના નેજા હેઠળ જે આજે આ દેશ તેડાનું આયોજન કરવામાં આવ્યું છે તે પ્રસંગે હું ખીમજી વિજપાર સત્રા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અને સાથે સાથે આપણે એમની ખીમજીભાઈની જે વિડીયો અને ઓડિયો જોઈ જેમાં એમના જીવન વૃત્તાંત વિશે ચર્ચા કરવામાં આવી અને ત્યારે મને વધારે સમજ પડી અને એમના સુપુત્ર ખીમજીભાઈના જે સંસ્કારની વાત કહું તો આજે આપણે અહીંયા સર્વ બેઠા છીએ. અહીંયા બધા ગામ મહાજનના પ્રમુખો બેઠા છે. આપણે જે પ્રમાણે વેસ્ટર્નાઇઝ સમાજ થયું છે ને એમાં આવા પ્રસંગો કરવા માટે છોકરાઓ છે ને હંમેશા ના પાડે છે અને વડીલો કહેતા હોય છે કે હવે મોના એલનો છોકરીઓ ઘરે આલ્યો. એટલા માટે આમ બંને સુપુત્રોને ખાસ ધન્યવાદ આપીશ કે ગમે એટલી પ્રગતિ હોય, ગમે એટલા પૈસા હોય, પણ આપણે જમીન પર જે આપણા સંસ્કારો છે એ સંસ્કારો અને રીતિ રિવાજોમાં જે દેશ તેડા માટે તમે તમારા પપ્પાને સપોર્ટ કર્યો એ બદલ તમારા બંને ભાઈઓનું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને આ નવી જનરેશન માટે પ્રેરણા સ્ત્રોત છે. સાથે સાથે આજે ધરમસિંહ મામાએ જે આજે જે આપણે જાહેરાત કરી એ બદલ તમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કારણ કે 24 મહાજન હમણાં છે ને ઘણીવાર આમ થાય છે, બધા સમજીએ છીએ કે 24 મહાજન એક સંસ્થા છે, પણ હું કહું છું 24 મહાજન એક સંસ્થા નથી. એ એક સામાજિક વ્યવસ્થા વડીલો દ્વારા બનાવવામાં આવી છે. સામાજિક વ્યવસ્થા છે. આપણે આજે કોઈ પણ સંસ્થા સાથે 24 મહાજનને સરખાવવાની જરૂર નથી. અરુણભાઈ ગુજરાત અહીંયા બેઠા છે. અરુણભાઈ આપ यहाँ पर बैठे, તમે અહીંયા બેઠા છો. હું એક વાત કહું રાજકારણની, ફક્ત 2 મિનિટ લઈશ કારણ કે સમય બહુ ઓછો છે. આજે અમારી જે સામાજિક વ્યવસ્થા છે ને જે અમારા વડીલોએ 70-80 વર્ષ પહેલા બનાવી, 24 મહાજન એ અમારું સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ કેન્દ્ર સરકાર છે અને અમારું ગામ મહાજન એ અમારું છે ને રાજ્ય સરકાર છે. અને આ બંનેના સમન્વયથી અમારી સરકાર ચાલે છે. એટલે જે સ્ટેજ પર અહીંયા બધા બેઠા છે ને આખા વાગડ સમાજના 50,000 વસ્તીના પ્રતિનિધિઓ બેઠા છે. અને જ્યારે અહીંયાથી પ્રમુખ સાહેબે આપણા સમાજ વિશેની ચર્ચા કરી અને સમાજના પ્રશ્નો વિશેની ચર્ચા કરી ત્યારે હું આજે એની સાથે સંમત છું. અને ઘણા આગળના વક્તાઓએ પણ જે સામાજિક સંગઠન વિશે વાત કરી એના પણ મારો હું સૂર પુરાવું છું. પણ સાથે સાથે હું એટલું કહીશ, અત્યારે આપણે 2025માં છીએ અને જે પ્રમાણે છેલ્લા 25 વર્ષ કે 30 વર્ષમાં સમાજની પ્રગતિ થઈ છે તો આપણે હવે ગામ મહાજન, 24 મહાજન અને બીજી કેટલીક સંસ્થાઓ જે 24 ગામ માટે કામ કરે છે
એમણે હવે 2040નું વિઝન જોવાની જરૂર છે કે 2040માં આપણે વાગડને ક્યાં લઈ જવું છે. અને 2040માં અગર વાગડને આપણે સમૃદ્ધ કરવો હોય તો સૌથી પહેલું આપણું છે ને એજ્યુકેશન હોવું જોઈએ. એટલે જેમ નાગજીભાઈએ કીધું કે ગામ માજન અને 24 માજન જવાબદારી લે, તો જે આપણે વસ્તી માટેની વાત થઈ કે છોકરાઓ માટેની વાત થઈ, પણ એની સાથે સાથે અત્યારે આપણા જે પણ વિદ્યાર્થીઓ કે જે ઘર ગરીબ છે, જે છોકરાને ભણાવી નથી શકતા, 5મા ધોરણમાં કે 7મા ધોરણમાં ઇંગ્લિશ મેન્ડેટરી થઈ ગયું છે, મિનિમમ 2 લાખ 2.5 લાખ ફીસ મુંબઈમાં થઈ ગઈ છે, તો એવા પરિવારોને આપણે મહાજન તરીકે એ જવાબદારી લેવી જોઈએ કે આવતા 15 વર્ષમાં સમાજનો કોઈ પણ વિદ્યાર્થી ગ્રેજ્યુએટ કે પોસ્ટ ગ્રેજ્યુએટ વગર ન રહે. જે સમાજમાં સમૃદ્ધિ આવી છે એનું એક રીઝન છે કે આપણામાં છે ભણતર આવ્યું છે. અને બીજું, ભણતરની સાથે સાથે આપણી જે એન્ટરપ્રનર સ્કિલ છે કે જે હમણાં થોડી વધારે પડતી આપણે છે ને નોકરીમાં લાગ્યા છીએ. અને એક જમાનો હતો 40 વર્ષ પહેલા કે મોય દુકાન ખપાઈ, મોય દુકાન કરવી, મોય છોકરે કે વિરાવો હોય, બહુ ભાઈઓ ભા માટે દુકાન કરવી. એ દુકાનની ભાવના અત્યારે આપણી ઓછી થઈ ગઈ છે અને આપણે દુકાનો ભાડેથી આપીએ છીએ અને આપણા છોકરા નોકરી કરે છે. એ જે પરિસ્થિતિ છે એમાં ઘણીવાર એક પ્રશ્ન આવે છે કે અમારી પાસે અત્યારે કેપિટલ નથી તો શું કરવું. તો 24 માજનમાં અમે એવું વિચારી રહ્યા છીએ કે આપણે એક વાગડ વેન્ચર ફંડ ઊભું કરીએ, જેનાથી કરીને ભણેલા ગણેલા છોકરાઓ છે જેને મૂડી નથી મળતી, એ મૂડીની આપણે વ્યવસ્થા કરીએ. એ લોકોને માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ, સેલ્સ, પ્રોડક્શન, એ બધા વિષય પર આપણે એ લોકોને જ્ઞાન આપીએ, જેનાથી કરીને આપણે જે પણ છોકરાઓ કે જે પરિવારને બિઝનેસ કરવું છે અને નોકરી નથી કરવી, તો એ આપણી જે ખાનદાની છે ને આપણી જે વેપારની જે ક્ષમતા છે એ ક્ષમતા પર થોડું આપણે વધારો કરીએ. સાથે સાથે હું બધા ગામ માજનને પણ એટલી વિનંતી કરીશ કે આપણા ગામમાં ઘણા ગરીબ પરિવાર છે અને ઘણા સ્વાભિમાનને કારણે પૈસા માંગવા નથી આવતા કે મારે છોકરાને ભણાવવો છે કે મને આ તકલીફ છે. તો એ છે ને આપણે માજન એટલે માયબાપ તરીકે એવા પરિવારોને ઓળખીએ અને કદાચ એ ના આવે તો આપણે સામેથી જઈને કહીએ કે ભાઈ તમારી ઘરની શું રિક્વાયરમેન્ટ છે. તો આવું અગર થશે તો 2040માં આપણે જે સબસિડી કે સી કેટેગરીમાં ઇન્સ્યોરન્સ છે કે મેડિક્લેમ છે, કોઈ પણ ઘર છે ને ગરીબી રેખાની નીચે નહીં રહે. અને એટલા માટે 24 માજન તરીકે, એક માતૃ સંસ્થા તરીકે 24 માજનની જવાબદારી છે. સાથે સાથે બધા માજનની જવાબદારી છે કે આપણે સંગઠનને મજબૂત કરીએ. આપણે સંગઠિત હશું તો સમાજની પ્રગતિ થશે, સમાજની પ્રગતિ થશે તો આપણે દેશમાં આપણે કોન્ટ્રીબ્યુશન કરશું બાય જીએસટી, બાય ઇન્કમ ટેક્સ, એનાથી સામાજિક માળખા બનશે. અને એ રીતે આપણે પ્રગતિ કરશું તો આપણે ઘણા આગળ વધી જશું. છેલ્લા 50 વર્ષમાં આપણે ખેડૂતમાંથી વેપારી બની ગયા, એમાંથી ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બન્યા, હવે ઘણા બધા સીએ બન્યા, વકીલ બન્યા, મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા થયા, 250-300 પરિવાર અમેરિકામાં ગયા. તો એ અમેરિકાને બદલે આપણે છે ને અહીંયા વાગડમાં વસીએ, મુંબઈમાં વસીએ અને આપણે વાગડને જે એક સમાજ છે, સંસ્કારી સમાજ છે, ધાર્મિક સમાજ છે. હું ઘણા સમાજોમાં ફરતો હોઉં છું, ઘણા પ્રમુખોને મળીએ છીએ, આખા હિન્દુસ્તાનમાં ફરું છું, દુનિયામાં ફરું છું, પણ આપણા જેવો સમાજ મેં ક્યારેય નથી જોયો. એટલે આપણો સમાજ છે ને ડાયમંડ સમાજ છે. એ ડાયમંડને જો પોલિશ આપણે કરવું હોય તો આપણે સંગઠનને રાખીએ. અને હમણાં જે સમાજમાં થોડું 12 મહિનાથી જે થોડું ઘણી જે નેગેટિવિટી ચાલુ થઈ ગઈ છે અને સંગઠન પર એક જે ખતરો ઊભો થયો છે, આપણે બધા અહીંયા જે આખું છે ને સમાજ બેઠું છે, 50,000નું પ્રતિનિધિત્વ બેઠું છે, એ બધા સપોર્ટ કરે અને આવા જે નકારાત્મક તત્વો છે જે સામાજિક વ્યવસ્થાને ઉધઈને જેમ કોરી ખાઈ અને સંગઠનને તોડવાની કોશિશ કરી રહ્યા છે, એ લોકોને આપણે જડબાતોડ જવાબ આપીએ કે 24 માજન એ એક સામાજિક વ્યવસ્થા છે અને સમાજનો ડંકો ફક્ત ભારત નહીં પણ વિશ્વમાં વગાડવો હોય તો આ 24 માજન અને ગામ માજનને આપણે સંગઠિત કરવા પડશે. અને હજી હું એ પણ મારા વિચારો છે કે આવતા 5-10 વર્ષમાં આપણે એક આપણું 24 માજન એક ફેડરેશન હોવું જોઈએ અને ગામ માજન એવું હોવું જોઈએ કે આપણે જે મોત પર કે જેટલી ઘણી બધી સંસ્થાઓ છે એમાં આપણા ડોનેશનો બધા છે ને અલગ અલગ જગ્યા પર થઈ જાય છે. એટલે આપણું ડોનેશન પણ સંગઠિત નથી, લિમિટેડ આપણી પાસે ડોનરો છે, 250 થી 400 પરિવારો છે જે ડોનેશનો આપે છે. એ બધું અલગ અલગ જગ્યા પર છે ને વિસ્તૃત થઈ જવાથી આપણા સમાજને જે છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈએ છે, સ્કૂલ જોઈએ છે, કોલેજ જોઈએ છે, હોસ્પિટલ જોઈએ છે, આવાસ યોજનાની જરૂર છે, એના માટેનું જે ડોનેશન છે એ એક જ જગ્યાએ એકત્રિત થઈ અને ફેડરેશનમાં આવે. પછી 24 માજન હોય કે પછી આપણે આગળ જતા બીજું કાંઈ કરીએ એમાં આવે. અને ગામ માજનો શૈક્ષણિક જવાબદારી લે, મેડિકલની હેલ્થની જવાબદારી લે અને એમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ જેમ કેન્દ્ર સરકારની જેમ એ જે ફંડ આપણી પાસે બધું થયું છે એ બધું જ છે ને ગામે ગામને જેટલી રિક્વાયરમેન્ટ છે એ ગામ માજનને જાય અને બધી જો
સેવા થાય તો મારા હિસાબે વાગડમાં કોઈ અભણ નહીં રહે અને કોઈને હેલ્થના પ્રોબ્લેમ નહીં રહે અને કોઈને ધંધા માટે છે ને જે પૈસા જોઈએ છે એ પણ સમસ્યા નહીં રહે. ફક્ત આજે આપણને જરૂર છે આપણે બધા એકત્રિત થઈ વિચાર કરીએ કે જ્યાં જ્યાં આપણે આગળ વધવું છે એમાં સંગઠિત થઈએ, બધા વિચારોને સમજીએ, વિરોધીઓના વિચારોને પણ સમજીએ કે એમના શું તથ્ય છે અને આપણે એકજૂટ થઈ અને 2025 પછી જે આપણે એક નવી શરૂઆત કરીએ તો 2040માં વાગડ સમાજ એ ઇન્ડિયાના સમાજમાં એક શીર મોખરે સમાજ હશે. જેવી રીતે હું કહું છું અત્યારે કે આપણા છે ને 4 ગુજરાતીઓ ભારત ચલાવે છે. એક આપણા મોદી સાહેબ થયા જે વર્લ્ડ નેતા છે, બીજા થયા અમિતભાઈ અને ત્રીજા થયા અંબાણી બંધુ અને અડાણી બંધુ. એ 4 જણ હિન્દુસ્તાન ચલાવે છે. તો આપણામાંથી 2-4 જણ ઉદ્યોગપતિ કેમ ન થઈ શકે અને કેમ 2 જણ કેન્દ્ર સરકારમાં કે ગુજરાત સરકારમાં ન જઈ શકે? આપણો સમાજ છે ને ડાયમંડ છે, જે ધારે છે એ કરી શકે છે, પણ અત્યારે થોડી શક્તિ છે ને વેડફાઈ ગઈ છે, અલગ અલગ દિશામાં જઈ રહી છે. એ જે દિશા છે ને એને આપણે એક દિશામાં લઈ જવાની છે. તો મને પૂરેપૂરી ખાતરી છે કે આપણે જે સમજદારીથી 50 વર્ષમાં મુંબઈમાં જે વિકાસ કર્યો અને નવી જનરેશન જે હમણાં ભણી ગઈ છે એ વધારે બેટર સમજે છે સામાજિક વ્યવસ્થાને, આવતા વર્ષોની રિક્વાયરમેન્ટને, ડિજિટલ રિક્વાયરમેન્ટને, ધંધાની રિક્વાયરમેન્ટને, સામાજિક રિક્વાયરમેન્ટને. તો ઘણા બધા પ્રશ્નો આપણા સંગઠિત થશું તો આપણે છે ને સોલ્વ કરી શકશું. અને વાગડ સમાજ એક છે ને ડાયમંડ સમાજ છે, એ ડાયમંડ સમાજને આપણે પોલિશ કરી અને ભારતમાં એક આપણે કહીએ ને રિસ્પેક્ટેબલ સમાજમાં ગણના થશે અને આપણે આગળ જતા સારા ડોક્ટરો બનીએ, સારા પાયલોટ બનીએ, ક્રિકેટર બનીએ, ફિલ્મ ઉદ્યોગમાં જઈએ, ઉદ્યોગપતિ બનીએ, રાજકારણમાં જઈએ. એવો છે ને આપણે કહીએ ને કે 360 ડિગ્રી વાળો સમાજ બનાવવું હોય તો આપણે જેટલા અહીંયા બેઠા છીએ ને એ બધાની આપણી જવાબદારી છે. અને કોઈ છે ને સમાજમાં ખોટી નેગેટિવિટી ફેલાવતું હોય તો એને પણ આપણે 25-50ના સમૂહમાં એનો વિરોધ થવો જોઈએ. આપણે શું કરીએ છીએ કે આપણા એક સંસ્કાર છે કે આપણે બોલતા નથી. હમણાં જે પ્રમાણે શું છે ઘણા મેસેજો ચાલે છે, કાંઈ પણ બોલાય છે કે આમ છે, મહાજન આમ છે અને આ લોકો આમ છે ને આ સંસ્થા આમ છે ને મહાજન કાંઈ કરતું નથી. હવે 24મી મહાજન આપણે જોઈએ ને તો મુંબઈ સમાચાર જેવું અથવા તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવું આપણી જે પત્રિકાની વ્યવસ્થા છે 365 દિવસ 24 કલાક, એક બી દિવસ એવું નહીં હોય કે આપણે છે ને એને સવારે ખોલતા ન હોઈએ નાકા સમાજના એમાં સમાચાર આવે. સાથે સાથે બધી સંસ્થાઓને આપણે 50% ડિસ્કાઉન્ટ આપીએ છીએ, 500 પરિવારોને આપણે હર મહિને છે ને દાન આપીએ છીએ. તો આવી જે સંસ્થા છે એટલે આપણે તો એક વસ્તુ ભૂલવી જોઈએ કે 24મી મહાજન એ સામાજિક વ્યવસ્થા છે અને એ વ્યવસ્થાને આપણે સજ્જડ બનાવવા માટે 24મી મહાજન અને ગ્રામ મહાજનને છે ને મજબૂત થવું પડશે. અગર ખોટા તત્વો છે તો એનો સામનો કરવો પડશે. આપણે છે ને બોલતા નથી, એ આપણે છે ને આપણા સંસ્કાર છે, આપણી ધાર્મિકતા છે, પણ ક્યારેક એને આપણી નબળાઈ સમજવામાં આવે છે. તો એ નબળાઈને આપણે, અને હું એવા લોકોને પણ કહું છું કે એને નબળાઈ ન સમજે, એ આપણા સંસ્કાર છે. અગર તમે જેવું કરો છો એવું અમે લોકો કરશું તો તમારામાં ને અમારામાં કાંઈ ફરક નથી. એટલા માટે એક જે કહીએ ને કે જે કાનૂની વ્યવસ્થા છે કે જે સામાજિક વ્યવસ્થા છે એના રૂપે 24મી મહાજનના અધિકારી તરીકે એક હાથ અને બંધારણને આપવામાં આવ્યું છે કે બંધારણ પ્રમાણે આપણે સમાજને ચલાવવાનું છે. તો એ ચલાવવાની આપણે ખૂબ કોશિશ કરીએ છીએ. મારે અહીંયાથી સર્વ ગામ મહાજનોને, પધારેલ સર્વ આમંત્રિત મહેમાનોને ખાસ વિનંતી છે કે આપણી જે આ સામાજિક વ્યવસ્થા છે એ સામાજિક વ્યવસ્થાને વધારે સંગઠિત કરીએ. આપણે આવતા 15 વર્ષનું વિઝન બનાવીએ અને એવું ઈચ્છીએ કે 2040માં વાગડમાં કોઈ બી ગ્રેજ્યુએટ વગર ન હોય, કોઈ ઘર વગર ન હોય અને કોઈને હેલ્થની સમસ્યા ન હોય અને કોઈ બિલો પોવર્ટી લાઈન ન હોય. એવું આજે આપણે છે ને કહીએ ને કે આપણે એક વચન લઈને જઈએ, એવી એક આપણે ઓથ લઈને જઈએ કે આગળ 2025 પછી વાગડને ક્યાં લઈ જવું છે. અને ખાસ કરીને આજે મને જે અહીંયા બોલવાનો મોકો મળ્યો, આપણે મને શાંતિથી સાંભળ્યો. આજે સમય પણ ઓછો છે એટલે મેં થોડા મુદ્દા ઓછા કીધા. નાગજીભાઈએ એને વિસ્તૃતમાં વર્ણન કર્યું અને ફરીથી એક વખત ચંપાબેન ખીમજી સત્રા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમના બંને પુત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ કે એમણે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોવા છતાં, રાજકારણમાં હોવા છતાં એમણે જે 50 વર્ષ પહેલાંના પોતાના ઘરના સંસ્કાર છે, સંસ્કાર જાળવીને આજે દેશ તેડા જેવા મહત્વનું કાર્યક્રમ કર્યું છે. અને આજે એનાથી પ્રેરણાઈને છે ધરમસિંહભાઈએ પણ એક આહવાન કર્યું. તો આ જે આપણી સંસ્કૃતિ છે, આપણા જે શિષ્ટાચારો છે કે જે સામાજિક વ્યવસ્થા છે એને આપણે પકડીને ચાલીએ અને નવા જમાના પ્રમાણે આપણે ઉદ્યોગોમાં અને ધંધામાં આગળ વધે એવી શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ. દામજીભાઈ ગુજરાત પુરીચા ટ્રસ્ટી શ્રી 24મી મહાજનના 24મી મહાજનના ઉપપ્રમુખ હંસાબેન પપ્પીન ચાલ્લા, ત્યાર પછી 24મી મહાજનના ઉપપ્રમુખ ગુણવંતીબેન હસમુખભાઈ સત્રા,
પછી ધરમસિંહભાઈ રજવાડી ગાગોદર મહાજન વતીથી એ સ્વીકારી રહ્યા છે. ગાગોદર મહાજન વતીથી ધરમસિંહભાઈ બહુમાન સ્વીકારી રહ્યા છે. 24 મહાજનના પ્રમુખ ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ પ્રેમજી ગड्डा અને 24 મહાજનના પ્રમુખ શ્રી નાનજીભાઈ કેશવજી રીટા. ત્યાર પછી ઉપપ્રમુખ શ્રી રામજીભાઈ, પછી મેનેજિંગ ટ્રસ્ટી અમૃતભાઈ શિવજી ગड्डा. ત્યાર પછી મહાજનના ટ્રસ્ટી શ્રી મુકેશભાઈ રવજીભાઈ ગાલા. શામજીભાઈ ઓતીભાઈ ગड्डा. શામજીભાઈ ઓતી ગड्डा. મૂળચંદભાઈ જેઠાલાલ ગાલા ટ્રસ્ટી. મૂળચંદભાઈ પધારો. શામજીભાઈ પધારો. પહેલા 24 મહાજન નું થઈ જાય. ચંપકભાઈ નંદુ. ચંપકભાઈ નંદુ. વચ્ચેથી નહીં થાય તમારું આમ આવી રીતે કરશું તો બધાને ઉતાવળ થશે, નહીં થાય. પ્રવીણ હરદોર ગાલા. લાકડિયા મહાજન બરોબર. લાકડિયા પછી બચાવ. આજે જો બચાવ. લાલજીભાઈ કરશન કારિયા. ત્યાર પછી આધોઈ મહાજનના પ્રમુખ લખમસિંહ પ્રેમજી નિસર અને કાનજી ઉગમસિંહ ગિંદ્રા. મનપરા સુરેશ કાતર ગड्डा ને જયંતિલાલ ગાબુભાઈ વોરા. જે પણ બહુમાન કરવા આવે છે એમને ખાસ વિનંતી કે તરત ટાઈમ ન લેતા ફટાફટ ફોટોવાળા અને વિડીયોવાળા ભાઈને વિનંતી કે તમે કન્ટિન્યુઅસ ચાલુ રાખજો ફોટાની વિડીયો. કોઈને ઊભા રાખવાની કોશિશ નહીં કરતા. સામકેરી રમણી ગોપાલ ગड्डा, નાનજીભાઈ માયાભાઈ ગड्डा.
થઈ ગયું. નૂતન પ્રમુખ રાજેન્દ્ર વીરજી સાવલા, મોતીલાલ ખેતસી નંદુ. જેમનું કાર્ય પૂર્ણ થાય તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. વધારો ખેતસીભાઈ ઈરજી કારિયા. કઈ બોલ દે ને. દાગોદર ધરમસિંહ ચામસિંહ છેડા ને કેનાલ બેચરભાઈ છેડા. પછી રવ વાળા તૈયાર રહે. દાગોદર પછી રવ. વસંતજી લખમસિંહ કાલિયા. નાનજી ગાલા. નાનજી રતનસિંહ ગાલા. ત્યાર પછી ગાણીથર અમરસિંહ અવચર ગાલા અને હીરજી વેરસિંહ ગાલા. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ પધાર્યા છે. એમનું હાર્દિક સ્વાગત છે. પધારો પેથાભાઈ.
ત્રંબો લખમસિંહ જેઠાલાલ ગાલા. ત્રંબો કકડવા વાળા તૈયાર હે ક્રાંતિભાઈ. કકડવા શાંતિભાઈ ને હરિભાઈ. નંદાસર રહેશી ગામજી ગાલા. નંદાસર હાજી. નંદાસર પછી થોડિયારી. થોડિયારી નંદાસર થોડિયારી. જીવણ ખેરજ ગાલા અને રમેશ રાઘવજી ગાલા. થોડિયારી પછી વણોઈ રામજી પોપટ શાહ અને પ્રેમજી દેવસિંહ શાહ. ગના બાપા ગના બધાથી બધા શાંતિ રાખો થોડી પ્લીઝ. જે પણ બહુમાન જેમનું થઈ ગયું હોય તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. સ્ટેજ ઉપરથી થોડી ગળદી ઓછી કરે જેથી બીજા ગામવાસીઓ આવી શકે પ્લીઝ. બધાને ન્યાય મળશે. થોડી પ્લીઝ ખાલી શાંતિ રાખો. વણોઈ થોડિયારી પછી વણોઈ. હવે હલરા અને પૂના સાથે. હલરા અને પૂના. પૂના તરફથી આ એક બહુમાન પત્ર આપવામાં આવે છે જેનું વાંચન કરું છું. બરોડિયા નગરે ભવ્યાથી ભવ્ય ગૌરવ અવસરે સન્માન સમારોહ વૈશાખ સુદ 8 તારીખ 5/5/2025 સોમવાર દાદાશ્રી નોગા પૂજા સત્રા, પૂજ્ય પિતાશ્રી વિજપાલ નોગા સત્રા, માતુશ્રી મોગીબેન વિજપાલ સત્રા અને કિમજીભાઈ વિજપાલ સત્રા જ્ઞાતિ ભક્તિ, પવિત્ર ભક્તિ અને વતન ભક્તિના ત્રિવેણી સંગમને સાંકળીને આપશ્રીએ આજ રોજે ગુજરાત દેશે કચ્છ વાગડ પ્રદેશે બરોડિયા નગરે સમસ્ત વાગડ વિસાઓ સ્વા જ્ઞાતિને આપને આંગણે નોતરી ઓસવાળોની મહાજન પરંપરાનો મહોત્સવ દેશ જોવાનું ગૌરવવંતું આયોજન કર્યું છે. જે આપની ભીતરે રહેલી જ્ઞાતિ ભક્તિની ભવ્યતા દર્શાવે છે. આ અમૂલક અવસરે આપ આપના દિવગણ વડવાઓ પૂજ્ય દાદાશ્રી નોગા પૂજા સત્રા, પૂજ્ય પિતાશ્રી
વિશ્વા નોકા સત્રા પૂજ્ય માતુશ્રી મોગીબેન વિશ્વા સત્રાની આરબ પ્રતિમાઓને જન્મદાતા તીર્થધામ ઉત્તર દેવાલયમાં પ્રતિષ્ઠિત કરીને સાચા આત્મા ભાવિત્ર ભક્તિનું શ્રેષ્ઠ ઉદાહરણ આપ્યું છે. ખીમજીભાઈ, આપ મહાજન પરંપરાના માણસ છો. ભૂતકાળમાં 24 મહાજનના મંત્રી પદે સેવાઓ અર્પણ કરીને સામાજિક દાયિત્વ અદા કર્યું છે અને વર્તમાન સમયે આપ આપણા વતન વાગડમાં વસવાટ કરી વિચિત્ર ક્ષેત્રે સક્રિય રહી વતન ભક્તિ પર આરાધી રહ્યા છો. આજના રૂડા અવસરે અમે આપની આંતરિક ભાવનાઓને બિરદાવી અમારી લાગણીઓથી લખેલું આ સંભાળનું આપને શુભ હસ્તોમાં અર્પણ કરીને આપશ્રીને સન્માનિત કરીએ છીએ. ધન્ય હો. રૂપસિંહ પ્રેમજી ગાલા, જકુભાઈ સાંગણ ગાંધી ગોગરી, રમણીક પીરજી ગડા અને દામજી રાઘવજી ચલ્લા. હા, આપણા ભૂદેવ મહારાજ મનસુખભાઈ અને ઉમેદભાઈ. ભચાઉ નગરપાલિકાના પ્રમુખ મહેતાભાઈ ખીમજીભાઈનું સન્માન કરી રહ્યા છે અને વાગડ 724 સમાજના પ્રમુખ વાગડ 724 તમામ હોદ્દેદારો બધા 65 ગામ વતીના હોદ્દેદારો. ખીમજીભાઈના કલ્યાણ મિત્ર ખેતસી ઈજી કારિયા. શિવલખા જયંતિલાલ વેલજી ગડા, છોટાપર ભૂપેન્દ્ર ધનજી ઝાલાણી. શિવલખા સ્થાનિક જીવરાજ ભારમલ નિસ્સર અને ભૂપેન્દ્ર ધનજી ઝાલાણી પધારે. કચ્છ મિત્રના પત્રકાર મનસુખભાઈ ઠક્કર અને કચ્છ ઉદયના પત્રકાર મહેશભાઈ શાહ સાતુંડા પધારો. પનવેલ નિવાસી મહેશભાઈ જસરાજ ગડા, ભચાઉ નિવાસી ધરમસિંહભાઈ લખમસિંહ સત્રા, પીપળાના કાંતિભાઈ પધારો. પીપળાના કાંતિલાલ કુંસીભાઈ નિસર પધારો. પીપળાના અને ગોકળ રામજી નિસર, કાંતિલાલ કુંસી નિસર અને ગોકળ રામજી નિસર પીપળાના. ખીમજીભાઈનું ભચાઉ નિવાસી કરસનભાઈ કારિયા અને માવજી લાલજી કારિયા. કાંતિલાલ દેવસિંહ રામ નાના મઢા હાલા. પુષ્પાબેન રાયચંદ રાયશ્રી ગડા રેવાઈ પધારો.
દિવાળીબેન હરકચંદ મહેતા પરિવાર અચ્છા જેમણે પણ બહુમાન કરી લીધું હોય અને થઈ ગયું હોય ને તેઓ પ્લીઝ સ્ટેજ ઉપર થોડી જગ્યા કરજો જેથી કરીને બીજા આવી શકે વ્યવસ્થા જાળવવામાં મદદ કરજો હોય કોઈ પ્રોગ્રામ હોય કોઈ આયોજન હોય તો એની કરવી જોઈએ